આજે આપણે જવાનું છે રખડવા માટે અને અત્યારે હજી આપણે છે ને એક ફ્રેન્ડને લેવા જવાના છે પહેલા, પછી આપણે જાશું રખડવા માટે. આ એક તો આવી ગયા છે આપણા પરમ મિત્રજી શ્રેયા દીદી. તો હાલો આપણે એને લેવા જઈએ અને પછી આપણે જાશું રખડવા માટે અને ફૂલ મોજ કરશું. ચાલો એને લેવા જઈએ. ફોન નો ઉલડી જાય, ફોન નો ઉલડી જાય. ઘરે તો હવે આપણે અંદર જઈ. દીદી આપણે દીદી કેવું પડે, બધા મારથી મને મોટા જ લાગે છે. મોટા નથી બધા આપણે. માહીજી આવી ગયા માહી બેન આવી ગયા. ફ્લેક્સ અહીંયા જો સૈયારા હાલે છે હોતન. હા, અને આજે આપણે સ્પેશિયલી માહી બેનના વાળ કપવા માટે જ જઈએ છીએ. કપવા નહીં, હાવ ટકોત કરવાનો. હાવ ટકોત કરવાનો. આખું નથી જોયું તે? જોયું જ નથી. આની પહેલા ઘણી વાર આવેલું સામા. જાજા બધા છે. 2100. હવે આપણે જવાનું છે. એ ઝઘડા સટો બનાવવામાં ચાલ તો ખરી. ભલે ભલે શરૂ રાખ. આજે વિચાર્યું તો શ્રેયા ગાડી નહીં તારે ધકવાની. તો પહેલા આપણે જવાનું છે માહીજીનો ટકો કરાવવા અને પછી આપણે રખડવા જાશું. આ બેન ચાલુ રાખવા દો. જો પાર્કિંગ કરતા આવડતી નથી ને તોય કરે છે. હોનહાર માણસો. મેં જોવા જોઈએ ખાલી ધૂળ ખાધી આખા રસ્તે. અમે ક્યાંથી જવા જોઈએ? હારે રેવાય ભૂકા. બોલો, તમે લિફ્ટમાં જવાનું પસંદ કરશો? લિફ્ટ છે જ ને, એટલે ઓબ્વિયસલી એવું છે. અહીંયા છે તો બંધ લાગે છે. બંધ જ છે. જો આવું હોય જવાનું છે ત્યાં. તમારો શૂઝ નીકળે, મારે નીકળે.
આ મારા બેન એક સાઈડ ના યાર એક સાઈડ ના રહેવા દે પછી હું લે બીજી સાઈડ ના હા નથી ક્યાંય હખત ન હોય કોઈને. થઈ ગયું છે આ બેનનું હેર કટિંગ અને નવનો કરાજો આ ફ્લેશ જ માર્યા રાખશે હવે એ જ કરવાનું છે આનું કામ જ છે. હવે જાશું ખુશવા માટે હાલો બે ગાડી ચલાવવી હા ફ્લેશ મારવા માટે આ ગાડી ચલાવશે. ફેસ વોશ લેવાનું હું લેવાનું ફેસ વોશ લેવાનું છે થાય છે ઠૂસવા માટે પહેલા તો ફેસ વોશ લેવા માટે પહેલા શું લેવાનું છે ના ના ન જવાનું पहले पेट पूजा फिर काम पूजा लेकिन हमने पहले काम किया पहले इसका तो काम हो गया मेरा हो गया इसलिए चलो अभी जहाँ भी रखना था અહીંથી લઈ લે માં બસ બસ લે ગયા છે આપણે કોલ્ડ કોકો પીવા માટે ઝોરકોમાં. હા તમે લ્યો લ્યો નાક બતાવો તમારું વધારે વધે જેટલા જાય બધા નાક બતાવવાનું છે. ગાઈસ આપણા શ્રેયા દીદી જે છે એના મમ્મીનો વારે વારે ફોન આવે છે ક્યારે આવશે 3 વાગ્યાના આવી ગયા છે 3 વાગ્યાના નહીં તો હા એટલે તમારી ઘરે 3 વાગે નતા આવ્યા બાકી તો આવી ગયા તો કોલ્ડ કાકા કાકા કોલ્ડ કાકા નહીં કોલ્ડ કોકો હજી બધી વસ્તુ લેવા છે એન્ડ માઇન ક્યારને ફોન કર્યા કે થ્યાસને ખીજાય છે અને આજો શરમલેસ આવું જોઈએ મારે ઓર્ડર દઈ દીધો છે હમણાં આવે છે પિઝા ને કોલ્ડ કોકો હતો કીધું ના એક માર્ગરીટા ને એક વાત કહું આણે છે ને એવો ગોટાળો કર્યો છે ને જે પાર્લરની સલૂન કહેવાય સલૂન હા ઈ સલૂન ઈ છે ને એની જે રીલ જોઈ હતી ને ઇન્સ્ટામાં ઈ જોઈને અમે ઈ સલૂનમાં ગયા હતા પાછું ઈ સલૂન બંધ હતું અને અમે જે સલૂનમાં ગયા હતા ને ઈ સલૂનનું અમે જોયું નહોતું અને એમાં ઘરી ગયા પછી આના હેરકટ ત્યાં થઈ ગયા પછી અત્યારે રહી રહીને લાઈટ થાય છે કે પાછળનું બેકગ્રાઉન્ડ આવું નહોતું રીલમાં આવું નહોતું તો આપણે ઘેરા ગયા પછી આણે રહી રહીને કીધું છે કેટલી વાર તમે વિચાર્યું છે રહી રહીને કીધું કે જો ઈ સલૂન તો આયા જ કીધું કે જો આ સલૂન અને ઈ સલૂનમાં ગયા કે જો આવી કહું સલૂન તો આ મોટા કરી લેવા છે જેમાં જોયું તેમાં ગયા નહીં જેમાં જા નતો ની જોયું નતું આવું થયું છે બધું. સો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણા પિઝા ખાવા માટે કુતરીના સવી કે ડબલ આ હા હા ચીઝી ચીઝી એય હવે આપણે ખાઈ લઈ નિરાંતે પછી વ્લોગમાં પાછા કન્ટિન્યુ થાશું. સો ગાઈસ ફાઇનલી ખાઈ લીધા છે પિઝા અને કોકો ન મળ્યો એટલે કોકો નહીં એની જગ્યાએ આપણે પેપ્સી લઈ લીધી છે.
ના મળ્યો તો હવે આમાં જ કામ ચલાવવું પડશે. पेप्सी पीओ बॉडी बनाओ. पेप्सी पियो बॉडी बनाओ. हमारे यहाँ ऐसा ही होता है. हाल चावी हूँ फोन. સો ગાઈસ ફાઇનલી આપણે ખાઈ લીધું છે ને હવે બેનને મૂકવા જઈએ છીએ. ત્રણ વાગે બસ પાછા રિટર્ન આવશું. એમ કરીને ત્રણ વાગે તાઈ હું મને એટલા આમળા કોણ છે? ઓય ઓય અમારા અમરેલીના ટાવરનું રિનોવેશન થાય છે. 2 લાખનો ટાવર બને તો હા તો ખાલી છે મજૂરી 2 લાખ તો ખાલી મજૂરી છે. એવું હું કહું છું. હા એવું કારણ કે હું મારો જ કોન્ટ્રાક્ટ છે બનાવવાનો. એટલે મને લાગ્યું સાચું કહે છે તો તમે આ કે હું કહું છું. પણ બનાવવા જ મેં આપ્યો છે. હા બનાવવા જ તમે બસ તમે રહ્યા ને સારું. આપણે કેવડા મોટા બિઝનેસમેન હારે રખડીએ છીએ જોતો. ગાડી જ નથી. ઓય રખડી તો લેવી જ છે. ઓય 4 વ્હીલ તો આવડે છે એવું હું કહું છું. ગાઈસ ફાઇનલી આપણે માહીબેનને મૂકવા આવી ગયા છીએ ને આવી જાય છે એના ઘરે. આવજો. ચલો હવે આપણે હવે જાવ આવજો ગાઈસ. આપણે મનાલીના ઘરે ના ગયા જઈશું. સીધા મોહનનગરમાં મૂકી હોય છે ને આપણે આ બેનને વસ્તુ લેવાની છે. એ વસ્તુ લઈને પછી એના ઘરે જશે, આપણે આપણા ઘરે જશું. બહુ રખડી લીધું. આને જ બોટલી લઈ આવો. સો ગાઈઝ હવે આપણે એક્ઝામ ચાલુ થાય છે એટલે શ્રેયાબેન આપણા માટે સપ્લી લેવા ગયા છે. એટલે લગે વેઇટ કરીએ, આવી જશે હમણાં. ગાઈઝ આવી ગયા છે શ્રેયાબેન સપ્લી લઈને. હવે ઘરે જવાનું છે નતર એનો વારો પડી જાય. એ હું ઊંધી બેહાય. મારું પહેલી વાર આ સપનું પૂરું થાય એવું કોકની પાછળ ઊંધી બેહાય. હું પપ્પાની પાછળ ઊંધી બેહાન ગયો પપ્પા ચોખ્ખી જ ના પાડી દે. પણ હું મારું સપનું મારા પરમ મિત્રજી પૂરું કરી દેશે. વાવ. ઓકે ઓકે બેસું શું કરવાનું થાય હો પાછું. ક્યાં હાલ તું બેહીને પેલા ચલો. શ્રેયાજી ગયા છે ભાજી લેવા એના ઘર માટે. હજી ઘરે લઈને ઈ ખાય. આવું છે ખાઈ રાખવાનું. ખાઉધરા માણસો છે. હવે જાશું ઘરે મારા. ચલો.
આવજો. બાય. અહીંયા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવજો. હા સો ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા છીએ એટલે હવે આપણે કાલના વ્લોગમાં પછી મળીએ. જય દ્વારકાધીશ. ટેક ટેક.